બરાબર છે. એનું કારણ છે કે રાજકીય લોકો દગો કરે છે. નરેન્દ્ર મોદી પણ અમારી ઉપર દગો કરી ગયો છે. મુખ્યમંત્રી હતો તો એ શું બોલતો, એની શું વાત કરવી, વડાપ્રધાનની શું વાત કરવી. પણ એ તો એવું કહે છે કે અમે મહિલાઓની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે, તમે નરેન્દ્ર મોદી દગાબાજ કહો છો. અરે એ કાલાવડમાં જાહેર સભા કરી ગયો તો, મારી બહેનો, મારી માતાઓ, તમને તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો. હવે આને ઘર નથી અકાયેલું અને આપણે આને સત્તા દઈ દીધી છે. આપણી જ ભૂલ છે. હવેથી અટાણ સુધી જે થયું હોય એ થયું. અમને કોઈ તું કહે તો અમે ભાઈ સભ્યતા રહો, બાકી અમને કોઈ મારશે એટલે અમે હવે મૂકવાના નથી. બહેનો બરોબર છે ને? નગરી જાહેર સભામાં 2007માં ટોટલી ખર્ચનો હિસાબ ગણી અને ખેતીમાં 50% નફો મળે એવા ભાવ અપાવશું. પાક વીમા ફસલ યોજના હજી એમાં એને દગો કર્યો. દગો ને દગો. દગાખોર હોય દગો જ કરે. સમજો છો ને? આ દગાખોરનો દીકરો એટલે દગો જ કરે. આથી વિશે તમે શું બોલવું? એને કાંઈ લેવા દેવા નથી. એને તો એની આ વહાલી કંપનીઓને મોટી કરવી છે. સમજી ગયા ને? અને આ ખરપિયા ખેડૂતો લઈને હવે બહાર નીકળશે. અચ્છા. અને ખેડૂતો બહાર નીકળશે તો જ ઉકેલ મળશે. ખેડૂતોએ બાજવું નહીં પડે, બોલવું નહીં પડે, કાંઈ નહીં કરવું પડે. માત્ર ને માત્ર ખરપિયા લઈ અને માલ વેચવા જાય, ખરપિયા લઈને વાડીએ જાય, ખરપિયો લઈને મોટરસાઇકલમાં પણ ખરપિયો બાંધે, બહેનો પણ ભેગું દાંતેડું રાખે, એટલે કાંઈ નહીં કરવું પડે. આજે આ ભાજપ રહીને ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર છે, તો ખેડૂતોને ન્યાય અપાવાય. ખેડૂતો કોઈની માનો કરિયાવર નથી માંગતા. સમજો છો? આ મારી વેદના બોલે છે. આ શબ્દ બોલવું અઘરો છે. અમારે એકેય પાર્ટીની જરૂર નથી અને અમારે એકેય પક્ષને કાંઈ કહેવું નથી. અમને આશાઓ હતી, અપેક્ષાઓ હતી કે આ પાર્ટીવાળો આવીને આ કરી દે, આ પાર્ટીવાળો આવીને કે બધાય ચોરના દીકરા નીકળ્યા. સરપંચને લેખિત દેવાનું છે, તાલુકા પંચાયતના સભ્યને, જિલ્લા પંચાયતના સભ્યને, ધારાસભ્યને, સાંસદ સભ્યને, આપણે પોલીસ સ્ટેશને પણ આ રજૂઆત કરવાની છે કે ભાઈ અમારી આ માંગણી છે, એમાં ધ્યાન દેજો અને સમજ્યા વગરના આગળ ન વધજો, નકર ખરપિયાવાળી થાય. એટલે અમારે આંદોલન કરવાની નવરાઈ નથી. અમારે ખેતીવાડી છે, અમારે કામ ધંધો છે, અમે નવરા નથી. પણ આને આયોજન કર્યું છે કે ગુજરાતના ખેડૂતો આંદોલન કરીને થાકી જવા જોઈએ, પતી જવા જોઈએ, મરી જવા જોઈએ. સમજો સાખી વાત? આને આખી વ્યૂહરચના છે. વિરુદ્ધ બોલવું અમારા માટે વ્યાજબી નથી, પણ આને અમને બોલાવ્યા. મુખ્યમંત્રી હતો, હતા એમ કેવું પડે, હતો ત્યારે શું બોલતો કે ભાજપની સરકાર બનશે, પહેલી મીટિંગમાં પહેલું કામ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. અરે ભણના દીકરા, તારા દેવા માફ નથી જોતા. આ તારી માસીની કંપનીઓને તું પાસી વાય. ભારત સરકારને ન્યૂઝ પોર્ટલથી ડર લાગ્યો છે અને એટલા માટે તેનું પેજ ભારતમાં બેન છે. એટલે કે જે મટીરિયલ પાકિસ્તાન જોઈ શકે, પાકિસ્તાનમાં વસતા ગુજરાતીઓ જોઈ શકે, ચીન, અમેરિકા, આખા વર્લ્ડમાં જોઈ શકે, ત્યાં વેલિડ છે એ મટીરિયલ. એટલે કે એ તમામ વસ્તુઓ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં લોકો નહીં જોઈ શકીએ. મહત્વપૂર્ણ બાબત એ છે કે અમારા પેજમાં શું હતું એ તમને બતાવી દઈએ. અમારા પેજમાં હતું ખેડૂતોનો અવાજ, ખાસ કરીને સરકાર સામે લડતા વીજ પુલ, થાંભલા, આ તમામ બાબતોની પોતાની વાત મૂકતા ખેડૂતો, સામાન્ય લોકો, ગરીબો, સરકાર સામે ઝઝૂમતા લોકો, એ અવાજ દબાવવાનો પણ સરકારે પ્રયાસ કર્યો છે. પણ અમે ડરતા નથી. આ તો સમાચાર છે જ, પણ સમાચાર એ પણ છે કે મોરબીના જેતપરમાં ઉપવાસ આંદોલન, આમરણત ઉપવાસ આંદોલન શરૂ થઈ ગયું છે. ત્યાં કાલાવાડથી ખેડૂત આગેવાન પહોંચ્યા છે, ખાસ કરીને પ્રણભી પડારિયા. તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી. તેઓ કહ્યું કે ખેડૂતોએ, ખાસ કરીને પુરુષોએ ખરપિયા સહિતના સાધનો લઈને ચાલવા, મહિલાઓને પણ પોતાના જે દાંતરડા છે કે તમામ વસ્તુ લઈને સાથે ચાલવા, જેથી કોઈ જ્યારે તેમના પર હુમલો કરે તો તે હુમલો કરી શકે. પોલીસની પણ વાત તેમણે ચીમકી આપી. સાથે તેઓએ વડાપ્રધાનને પણ તું તકારાથી વાત કરી, કારણ કે તેમણે કીધું કે વડાપ્રધાને જે પણ કહ્યું હતું ખેડૂતો મુદ્દે તે કંઈ પણ પાલન કર્યું નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીન પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ પ્રણભી પડારિયા પોતાનો આક્રોશ કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે. તો તમે આ શું લઈને આવ્યા છો? આ ફરસા જેવું શું લઈને આવ્યા છો? તિલક પિલક કરાવી રહ્યા છો? ખરપિયો લઈને આવ્યા છો? અહીંયા તિલક પિલક કરાવી રહ્યા છો અહીંયા તમે?
આ તિલક કરાવી રહ્યા છો આ ગળાય અહીંયા હા કેમ આ ખરપિયો કેમ તિલક કરાવી રહ્યા છો અત્યારે આ ખરપિયો અમારું ખેત ઓજાર છે. હા આ ખરપિયો અમે કોઈને મારવાના નથી. બરાબર અમારું ઓજાર છે. અમે સાથે આગતા હોય, વાડીએ જતા હોય. એનું કારણ છે કોઈ હડકાયું કૂતરું, કોઈ ભૂંડ રોજ આડું આવે તો અમે આમાં કરીએ કે ને આખું. પણ આ જે અમારી માંગણી છે આ વીજ પોલની સરકાર પૂરી નહીં કરે અને પોલીસ ખેડૂતો પર દમન કરશે તો ખરેખર આ ખરપિયો હવે ખેડૂતો ગમે એની ઉપર ઉપાડી લે. ગમે એની ઉપર એટલે ધમકાઈ રહ્યા છો? ગમે એની ઉપર એ પછી અમને અમારી ઉપર અન્યાય કરશે, અમને કોઈ મારશે. આ મહિલાઓ અહીંયા વિરોધ કરવા ગયા તો મહિલા પોલીસ આ બહેનોને બાવડા જાલીને આઘા કરે, મારે તો મહિલાઓ દાંતેડા અને ખરપિયા લઈને આગળ વધશે. એટલે આ લઈને તમે આ દેખાડો છો આ હા. કે ભાઈ આ દાંતોડાનો ખરપિયો લઈને આગળ વધશે. ખરપિયો છે અમારું ખેત ઓજાર છે. અચ્છા. આ હથિયાર નથી. અચ્છા અને આ ખરપિયા ખેડૂતો લઈને હવે બહાર નીકળશે અચ્છા અને ખેડૂતો બહાર નીકળશે તો જ ઉકેલ મળશે. ખેડૂતોએ બાજવું નહીં પડે, બોલવું નહીં પડે, કાંઈ નહીં કરવું પડે. માત્ર ને માત્ર ખરપિયા લઈ અને માલ વેચવા જાય, ખરપિયા લઈને વાડીએ જાય, ખરપિયો લઈને મોટરસાઇકલમાં પણ ખરપિયો બાંધે, બહેનો પણ ભેગું દાંતેડું રાખે, એટલે કાંઈ નહીં કરવું પડે. પણ પ્રવીણભાઈ ખરપિયો રાખવાનો મતલબ એવું છે કે સરકાર ઉપર હવે વિશ્વાસ નથી રહ્યો કે જાતે હવે ખરપિયો લઈને નીકળી પડ્યા ખેડૂતો? જરાય વિશ્વાસ ને કોઈ ઉપર નથી. પક્ષ ઉપર નથી, વિપક્ષ ઉપર નથી, અપક્ષ ઉપર નથી, કોઈ ઉપર નથી. કારણ કે અમારી ભૂલ છે. અમે આ રાજકીય નેતાઓ મોટા કરીને જબરી ભૂલ કરી છે. આ મહિલા શક્તિ આગળ આવી જાય ને એટલે આ બધા ભાગી જવાના, દેશ મૂકીને ભાગી જવાના છે. આ સત્તા કરવા નથી આવ્યા, દેશની સેવા કરવા નથી આવ્યા. આજે આ ભાજપ રહીને ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર છે તો ખેડૂતોને ન્યાય અપાવાય. ખેડૂતો કોઈની માનો કરિયાવર નથી માગતા. સમજો છો? આ મારી વેદના બોલે છે. આ શબ્દ બોલવું અઘરો છે. અમારે એકેય પાર્ટીની જરૂર નથી અને અમારે એકેય પક્ષને કાંઈ કહેવું નથી. અમને આશાઓ હતી, અપેક્ષાઓ હતી કે આ પાર્ટીવાળો આવીને આ કરી દઈએ, આ પાર્ટીવાળો આવીને કે બધાય ચોરના દીકરા નીકળ્યા. 99.99% ખેડૂતો ઉપર દગો કર્યો છે એને કહી છે. કોઈ સેવા કરતા હોય ને કામ કરતા હોય એને ન લાગુ પડે. બાકી 99.99% ચોરના દીકરા નીકળ્યા, ભડવા નીકળ્યા. આ બેનું બેઠા એને મારે શું બોલવું? અમારી વેદના છે. અમે નથી બોલતા, અમારી વેદના બોલે છે. એટલે હવે બહેનોને અમે આહવાન કરી છે. મારું ગામ સોરઠા, તાલુકો કાલાવાડ. મેં અત્યારે જ ફોન કર્યો અમારા ગામના સરપંચને બધાને કે ભાઈ વહેલી તકે ટેમ્પો લઈને અહીંયા આવવાનું થાય છે મહિલાઓ સાથે. ગામો ગામથી ડેઈલી એક ટેમ્પો આવવા માંડે ને એટલે અહીંયા બેઠા વાં ટીપા પડવા માંડે અને એને અહીંયા જવાબ દેવા આવવો જોઈએ. અને આપણે આપણા ગામના સરપંચને લેખિત દેવાનું છે, તાલુકા પંચાયતના સભ્યને, જિલ્લા પંચાયતના સભ્યને, ધારાસભ્યને, સાંસદ સભ્યને, આપણે પોલીસ સ્ટેશને પણ આ રજૂઆત કરવાની છે કે ભાઈ અમારી આ માંગણી છે એમાં ધ્યાન દેજો અને હિમજા વગરના આગળ ન વધજો, નકર ખરપિયાવાળી થાય. પહેલી વખત ખેડૂતોએ ખરપિયો ઉપાડ્યો છે આંદોલનમાં એવું દેખાય છે. આ ખરપિયો સાહેબ 4/4/2013થી 4/4/2013થી આ ગાંધીનગરે ભોગવો છે ને અમદાવાદે બધાય ફરે છે. પણ બિન રાજકીય હોય ને ત્યાં અમે જાય. બરાબર. એનું કારણ છે કે રાજકીય લોકો દગો કરે છે. નરેન્દ્ર મોદી પણ અમારી ઉપર દગો કરી ગયો છે. મુખ્યમંત્રી હતો તો એ શું બોલતો, એની શું વાત કરવી, વડાપ્રધાનની શું વાત કરવી. પણ એ તો એવું કહે છે કે અમે મહિલાઓની સરકાર છે, ખેડૂતોની સરકાર છે ને ગરીબોની સરકાર છે ને તમે એવું નરેન્દ્ર મોદી દગાબાજ કહો છો? અરે એ કાલાવડમાં જાહેર સભા કરી ગયો તો મારી બહેનો, મારી માતાઓ, તમને તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો. હવે આને ઘર નથી અકાયેલું અને આપણે આને સત્તા દઈ દીધી છે. આપણી જ ભૂલ છે. આને દેશ હારે કાંઈ લેવા દેવા નથી, દગાખોર છે. જાજુ બોલી તો પછી આપણી એને કંઈ બીક નથી. પણ આપણો મુદ્દો ડાયવર્ટ થઈ જાય. ખેડૂતોએ હવે કોઈ પાર્ટી ઊભી કરવાની જરૂર નથી. આની આ ભાજપ ખેડૂતોના ઘૂંટણીએ પડશે પણ એકતા હશે તો, આ નારી શક્તિ આગળ આવશે તો. બાકી ભાઈઓને તો મારે ધોકાવે છે, જેલમાં પૂરે છે. અને બહેનોને પણ હું વિનંતી કરું છું, બેન કાયદો હાથમાં લેતા નહીં. તમને કોઈ મારે એટલે તરત જ અંદર હતાડેલું દાંતેડું કાઢવાનું, ઝીકી જ દેવાનું. તમને જ્યાં મેળે આવ્યા ઝીકી દેવાનું, બીવાનું નથી. ના પણ તમે હિંસા શીખવાડો છો પઢારિયા સાહેબ. હિંસા નહીં, પછી કાંઈ આની અરે પોલીસની સામે આત્મરક્ષણ. પોલીસ આરે અમે સંકળાયેલા છે, જોડાયેલા છે. જે ખેડૂતના દીકરા પોલીસ એમ છે પ્રવીણભાઈ એકતા કરો. આ પક્ષવાળા તમારું પૂરું કરી દેવાના છે. પોલીસ અમારા ભાઈ છે. જય જવાન જય કિસાન. અહીંયા
આપણે શાંતિપુરા ચોકડીએ તમે આયા હતા મને ખબર હા છે. મહિલાઓ પોલીસ ઊભા હતા. મેં કીધું બેન હું જય જવાન બોલું, તમે જય કિસાન બોલો તો કે ન બોલી. મેં કીધું તમે ક્યાંથી બોલો? આપણે હપી જવાનું છે, બિચારી દાંત કાઢે દીકરીઓ. મેં કીધું અમે જય જવાન બોલી, તમે જય કિસાન બોલો તો કે ન બોલી હજી. ઉપરથી એને મેસેજ એવો હોય તમારે એ કાંઈ નહીં કરવાનું. એટલે આ ચર્ચા આપણે જેટલી કરીએ એટલી થોડી. એકતા વગર આપણો ઉદ્ધાર નથી. અને ખેડૂતની દીકરીઓને, ખેડૂતની બહેનોને હવે કોઈ જો આ બાબતે હાથ અડાડશે તો આ ખરપિયાવાળી દાંતેડાવાળી થાય. હવેથી અટાણ સુધી જી થયું હોય એ થયું. અમને કોઈ તું કહે તો અમે ભાઈ સભ્યતા રહો, બાકી અમને કોઈ મારશે એટલે અમે હવે મૂકવાના નથી. બહેનો બરોબર છે ને? તમારે હવે કોઈની સલાહ નથી લેવાની. તમારી ખેતી બચાવવાની છે. તમારા જે આ થાંભલા ખોડે છે એનું તમારે વળતર લેવાનું છે. આપણે કોઈને કાંઈ વેવાય કરવા નથી. ભારત માતા કી આ તમે કહો છો ભારત માતા કી જય, પણ જે લોકો તમને છેતરી રહ્યા છે એ લોકો બી ભારત માતાની જય જ બોલે છે. બોલે ભારત માતા તો સબકી છે. અહીંયા કીધું ભારત માતાનો છબી એ છે ને કોઈ છબી લેતો આવું, પણ કીધું આવડો બધો કાર્યક્રમ થાય. ભારત માતાનું દીપ પ્રાગટ્ય કાલાવડ તાલુકામાં 4/4/2013 થયું છે. ત્યાર પછી 8/1/2023 18 વર્ષના કુળદેવીને માતાઓના ફોટા રાખીને ફરી દીપ પ્રાગટ્ય કર્યું. અમે આસ્થાથી આલી છીએ કે હે કુળદેવી માતાઓ, અમારી જે કાંઈ ભૂલ થઈ હોય માફ કરો, અમને સાચો રસ્તો બતાવો. અમારે હવે કુળદેવી માતાઓને ભારત માતાને જ અરજ કરવાની છે. બાકી આ કાંઈ ખદડા અમને કાંઈ કરી દેવાના નથી. હા, ખોટા ને ખદડા આના જ આ બેનું બેઠા છે એટલે અમારે શું બોલવું? બેનું ખોટા છે કે જેને ઘર નથી આપ્યું એને અમે સત્તા દીધી છે, અમારી ભૂલ છે. એને કાંઈ દેસાઈ લેવા દેવા. પણ હવે શું કરશો? ચલો થઈ તો ગઈ ભૂલ. હવે આને જ ઉકેલ અપાવવો જોઈએ. ઈ બોલ્યો છે કે ભાજપની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. ઈ બોલ્યો છે. વડાપ્રધાનને તુકારો ન દેવાય પણ એને દગો કર્યો છે એટલે દગાખોર છે. ત્યાર પછી સુરેન્દ્રનગરની જાહેર સભામાં 2007માં ટોટલી ખર્ચનો હિસાબ ગણી અને ખેતીમાં 50% નફો મળે એવા ભાવ અપાવશું. પાક વીમા ફસલ યોજના હજી એમાં એને દગો કર્યો. દગો ને દગો. દગાખોર હોય દગો જ કરે. સમજો છો ને? આ દગાખોરનો દીકરો એટલે દગો જ કરે. આથી વિશેષ હવે શું બોલવું? એને કાંઈ લેવા દેવા નથી. એને તો એની આ વહાલી કંપનીઓને જ મોટી કરવી છે. સમજી ગયા ને? એની વહાલી કંપનીઓ આ છોકરીના કંપનીવાળાની આ દીકરા દીકરીને છઠ્ઠી હોય ને તોય આ ભાઈ જાય છે. આ ભાઈ આપણા સમજી ગયા ને? હું સમજી ગયો છું, બેનોય સમજી ગઈ. હા એમ. એટલે એક હાથ જોડી વિનંતી છે તમને મીડિયાને કે ભાઈ અમારું જે આ પ્રસારણ છે વ્યવસ્થિત બતાવો. તમે અમારો જીવ કહો તો જીવ અને પ્રકાશ કહો તો પ્રકાશ. તમને પણ દબવે છે, અમને ખબર છે, પોલીસને પણ દબવે છે. અમને તો એવા દબે છે કે અમારા પેજ છે ને એ ભારત સરકાર ફેસબુકને નોટિસ મોકલીને અમારા પેજ કાલે સાંજે જ ઉડાડી દીધા, કારણ કે સૌથી વધારે કવરેજ છે અમે ખેડૂતોને દેખાડેલું. અમને ખબર છે, અમને બધી ખબર છે. પોલીસથી માંડીને મીડિયાથી માંડીને બધાને દબવે છે. હવે અમારા ખેતરમાં અમારે ન જવાનું. આથી તો અંગ્રેજોય હારા આવી છે સાહેબ, મુઘલોય હારા આવી છે. આનાથી તો આખો મલક હારું હોય છે. આ એવા છે એટલે કેવા ગણવા આને? હારા માણા ગણવા કે ખરાબ? આના જેવા ખરાબમાં ખરાબ માણા આ વિશ્વમાં નહીં હોય. એટલે અમારી ભૂલ છે, અમારી એકતા નથી. અને કોઈ પક્ષવાળો અમારો કાર્યક્રમ ન બગાડે. અમારે કોઈ પક્ષની જરૂર નથી. આ જ ભાજપ સરકાર વહેલી તકે અમારી માંગણી પૂરી કરી દે એટલે અમારે આંદોલન કરવાની નવરાઈ નથી. અમારે ખેતીવાડી છે, અમારે કામ ધંધો છે, અમે નવરા નથી. પણ આને આયોજન કર્યું છે કે ગુજરાતના ખેડૂતો આંદોલન કરીને થાકી જવા જોઈએ, પતી જવા જોઈએ, મરી જવા જોઈએ. સમજો સાખી વાત? અને આખી વ્યૂહરચના છે. આની વ્યૂહરચના જાણતા હોય જ જાણે. બાકી પક્ષવાળાને તો એમ અમને હજી એમ કે કાલે અમારા જ માજી ધારાસભ્ય કોંગ્રેસનો આપણે વિડીયા મૂકતા હોય ને એટલે મેસેજ કર્યો કે પ્રવીણભાઈ તમે કોંગ્રેસમાં આવતા રહ્યો, તમારી ને અમારી માંગણી એક જ છે. મેં એને એવું કીધું કે ભાજપ ઊભી કરવાવાળા ખેડૂતો 2017 ધારાસભામાં 80 ધારાસભ્યો ગુજરાતના ખેડૂતોએ ચૂંટ્યા હતા. કેટલા રહ્યા? બધાએ વયા ગયા. ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ખોલવામાં બધાએ વયા ગયા. ગઈના ગઈઠા જે તમને ખબર છે ને? એટલે અમારે હવે કોઈનો ભરોસો કરવો નથી. અમારી માંગણી છે વહેલી તકે પૂરી થાય એટલે અમારે આ ખરપિયાવારી ન કરવી પડે. સમજી ગયા ને? અમારે નવરાઈ નથી ને હાથમાં નથી લેવા, પણ અમારું ઓજાર છે એ આગળ ન વધે એ પહેલાં અમારી માંગણી પૂરી કરી દઈએ. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. આવો તમે બેસો, આવો બેસો. પણ ભાઈ શું કહેશો? થોડા આગળ આવો. તમે તો ખરપીલો નીકળી પડ્યા હતા ને તમે તો. હે
હવે જે તમે ખરપિયાની વાત કહો છે ને એ ખેડૂતોએ હવે ખરપિયો લેવો જોશે અને ખેડૂતોને હવે પોલીસ વગર વાકે મારશે તો ખેડૂતો પણ હવે કોઈનું માન નહીં રાખે. કારણ કે કેટલોક અન્યાય હોય પોલીસને મોકલી દે છે. અમે પોલીસને પણ કહીશું કે ભાઈ તમે ન્યાય અપાવો તો કે બસ અમારે તો રક્ષણ જ કરવાનું હોય. એટલે રક્ષણ કરે છે આ પાર્ટીવાળાનું, નેતાઓનું, મોટી મોટી કંપનીવાળાનું. ખેડૂતોને તો માર જ ખાવાનું. ખેડૂતોએ અનાજ પેદા કરવાનું, ચૂંટણી આવે એટલે નેતા પેદા કરવાના, અને ચૂંટાઈ જાય સરકાર બની જાય પછી માર ખાવાનો. એટલે હવે ખેડૂતો સમજી ગયા છે. જે આપણે ગાંધીનગર યાત્રા અધૂરી રહી, ન જવા દીધા એ અમારા માટે ફાયદો છે. અમને દેખાણું કે આ બધા ચોરના દીકરા છે. અમારે એકાય પક્ષની જરૂર નથી. અમે આ વાત લઈ કાલાવડ તાલુકામાં 4/4/2013 થી આ વિચાર એક મગજમાં ઘૂસ્યો છે. ખેડૂતો એક કેદી થશે અને અમારા મિત્ર મંડળ એમ કે પ્રવીણભાઈ એકાદી પાર્ટીનો સહારો લ્યો. અમે માયના જ નહીં અને ગાંધીનગરના દરવાજે અમને પોગવા ન દીધા, પણ અમને અધવચ્ચે રાખી અને આ બધા ખેડૂતોને સમજાઈ ગયું કે હવે આપણે કોઈની જરૂર નથી. ત્યારે મને ખૂબ આનંદ થયો. એટલે આ ખરપિયો હવે અવિરત બધા ખેડૂતો લેવાના છે. જરૂર પડશે તો વાહા કાબરા કરી નાખવાના છે. જરૂર પડશે તો ખેડૂતોને કોઈ મારશે તો જ, નકર ખેડૂતો તમે જ કહેવાના હે. ખેડૂતો માથે અન્યાય કરશે, ખેડૂતો માથે પોલીસ કાંઈ પણ દમન કરશે તો ખેડૂતો હવે ખરપિયાવારી કરશે, મહિલાઓ છૂટા દાંતડાના ઘા પણ કરશે. એટલે સમજી જાય આ મોદી સરકાર એટલે કે ખેડૂતોની સરકાર. એવું કે છે લોકો. ભાજપ ગુજરાતના ખેડૂતોએ ઊભી કરી છે. ભાજપ જ્યારે આવી ત્યારે એવું કહેતું હતું કે હર હાથ કો કામ, હર ખેત કો પાણી. અત્યારે તો ખેતર જ લઈ લે છે આ તો. અને આ નરેન્દ્ર મોદી દગાખોર છે. કેશુબાપાએ ઊભી કરેલી પાર્ટીના તૈયાર ઘોડે ચડી બેઠેલો છે. આને દેશ એરે કંઈ લેવા દેવા નથી. આ એક હવે આને કેવા શબ્દોમાં કેવું, વડાપ્રધાન વિરુદ્ધ બોલવું અમારા માટે વ્યાજબી નથી, પણ આને અમને બોલાવ્યા. મુખ્યમંત્રી હતા એમ કેવું, પણ હતો ત્યારે શું બોલતો કે ભાજપની સરકાર બનશે, પહેલી મીટિંગમાં પહેલું કામ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. અરે ભડના દીકરા, તારા દેવા માફ નથી જોતા. આ તારી માસીની કંપનીઓને તું પાસી વાય. અમારે આ કંપનીઓ નથી જોતી, અમારે તારું કાંઈ નથી જોતું. અને તું પાછો છે ને ભાઈ સમાધિમાં વહી જા. ભાઈ સાહેબ તે અમને હાથ જોડાવ્યા. આને સમાધિ કરી છે, આને સાધના કરી છે. અને કેવી સાધના કરી છે? જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે દેશ માથે 55 લાખ કરોડની આસપાસ હતું. આજે કેટલા કરોડ પહોંચ્યું એને ખબર નહીં હોય, આંકડો જ નથી. 257 કરોડ. ત્યાર પછી રૂપિયાની વેલ્યુ એ ભાઈ મુખ્યમંત્રી હતો 60 રૂપિયા હતી, અત્યારે 95-96 પોગાડ્યા. ટોટલી મોંઘવારી વધારી દીધી. એટલે અમારી ખેડૂતોની માંગણી છે કે આ વીજ ટાવરોની અમારી જે આ સમિતિએ નક્કી કરી છે એ મુજબ માંગણી પૂરી કરે. નકરી થાંભલા તમે ખોડી જાશો તો એ ઉખડી જવાના છે. ખેતરમાં તો અમારા છે ને, અત્યારે તમે પોલીસનો ઉપયોગ કરીને ખોડાવો, પણ આવતા દિવસોમાં એ થાંભલા ઊભા રહેવાના નથી. ને તમારે ઊભા રાખવાના હોય તો નિયમ મુજબ મારું વળતર અપાવો. એટલે આ બાબતે ગુજરાતભરના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે આ પક્ષવાળાને હવે તમે ભીના ગોદડા ઓઢાડો એટલે ઉતારીએ. એકેય પાર્ટીનું અમારે ખેડૂતોએ હવે કાંઈ અમારે એનો વિશ્વાસ કરવો નથી ને અમારે જરૂર નથી. ખરેખર આ એક અમારી વેદનારૂપી વાત છે. એટલે હું પ્રવીણભાઈ પડારિયા ગુજરાતભરના ખેડૂતોને વિનંતી કરું છું. અને મિત્રો, આ જેતપુરમાં ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, તો મોરબી તાલુકાના તેમજ સૌરાષ્ટ્રભરના ખેડૂતો ધીરે ધીરે ટેમ્પા ભરીને આવતા જાવ એટલે અહીંયા છાવણી છલકતી રહીએ. આ ખેડૂતો હિંમતમાં રહીએ. આ ખેડૂતો હિંમતમાં રહેવાના છે, હિંમત હારવાના નથી. પણ આ જેતપર ગામના પ્રશ્ન છે તો હજી તો આ લોકો જમીન પડાવી લેવાના છે. આજ તો મોટા મોટા થાંભલા ઊભા કરે છે, બરાબર, પણ આવતા દિવસોમાં મોટી કંપનીઓ 5000 થી વધારે કંપનીઓ આવવાની છે. આ મુખ્યમંત્રી હતા ત્યારે વિદેશમાં આહવાન કર્યું, આવો મારા ગુજરાતમાં, અહીંયા મામાનું ઘર છે. ખેડૂતોને પતાવીને, ખેતી પતાવીને એને વિદેશમાં ડંકો વગાડવો છે. જુઓ તો ખરા આની નીતિ. એટલે આ બાબતે જેટલું વિરોધમાં બોલી એટલું ખરેખર ખૂટે એમ નથી. પણ ખેડૂતના દીકરાઓને વિનંતી કે આ દગાખોરના દીકરાઓને હવે ઓળખો અને એક થાવ અને ન્યાય માટે લડો. શું કહેશો? તમે લોકો તો યુવાન છો, તમારા ગામમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. યુવાનો શું વિચારી રહ્યા છે ગામના? યુવાનો અત્યારે એક જ વસ્તુ વિચારી રહ્યા છે કે અમને
વળતર અપાવવા માટે અમે ગમે તે હદે જઈશું અને કંપનીવાળાને બતાવીશું કે અમે અમારો હક મેળવી શકીએ છીએ. પાનથી નહીં તો શાનથી અમે અમારો હક મેળવી શકીશું. મક્કમ છો. મક્કમ છીએ. સ્વાભાવિક છે કે જે રીતે ગામના યુવાનો હોય, જે લોકો ઉપવાસ કર્યો અથવા જે લોકો સમર્થનમાં અહીંયા આવી રહ્યા છે, તમામની એક જ લાગણી છે કે એમને વળતર આપો. સરકાર કેમ આ વાત નથી સમજી રહી? જે લોકો સમજે છે એ લોકોને ખબર નથી પડી રહી કે સરકાર શું ખાય છે. સામાન્ય બુદ્ધિની વાત છે. કદાચ બીજા ત્રીજા ધોરણમાં બાળક ભણતો હોય એને બી ખબર પડી જાય કે ભાઈ તમે જમીન લઈ રહ્યા છો, એની માં લઈ રહ્યા છો, એના પરવાનગી વગર વાહનો હંકારી રહ્યા છો, એની જમીન બરબાદ કરી રહ્યા છો, છતાં આપવાનું કંઈ નહીં. ભાવ તમે નક્કી કરશો. શું કરશે આ ખેડૂત? અત્યારે તો ઉપવાસ ઉપર બેઠો છે, અહીં ગાંધીની વાત કરે છે અત્યારે, પણ એની એક ચરમસીમા છે. પીન છટકે નહીં. યાદ રાખજો, જે લોકો ગાંધીનગરમાં બેઠા છે એ લોકો માટે પણ આ સંકેત છે, અને જે લોકો દિલ્હીમાં બેસીને તમામ વસ્તુઓ જોઈ રહ્યા હશે, મોનિટરિંગ કરી રહ્યા હશે, એના માટે પણ અહીંયાથી ચીમકી છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી. પણ ભાઈ પટારિયાની વાત સામે આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. શું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી ઇન્સ્ટા અને નવા ફેસબુક પેજને પણ તમે ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.